आरती उतारो हो तो भागवत भगवान की। आरती उतारो हो तो भागवत भगवान की। प्रगटावी ज्योते मां भागवत प्रोत हो। प्रगटावी ज्योते मां भागवत प्रोत हो। नारायण नाम आरती उतारी मारा अंतर में तारो। आरती उतारी मारा अंतर में तारो। आरती उतारो तो राधा जी श्याम की। आरती उतारो तो राधा जी न श्याम की। आरती उतारी मारा पाप में बारू। आरती उतारी मारा पाप में बारू। आरती उतारी मारा पाप में बारू। आरती उतारो तो सीता जी ना नाम हो। आरती उतारो तो सीता जी ना नाम। आरती उतारो तो भागवत भगवान हो। आरती उतारो तो भागवत भगवान। कर्पूर गौरम करुणावतारम संसार सारम तुझ केंद्र हारम। आरती उतारो तो राधा जी न श्याम हो। आरती उतारो तो राधा जी न श्याम। आरती उतारो तो भागवत भगवान हो। आरती उतारो तो भागवत भगवान।
ભગવાનનું ધ્યાન ધરી જાજો કે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ નારાયણમ સુરુશ્રેષ્ઠ લક્ષ્મીકાંતન વરદ પ્રભો અનેન પૂજનાખ્યેન પિતૃમોક્ષ પ્રદો ભવ કૃષ્ણ કૃષ્ણ કપાલૌ ત્વમ ગતિ નાર્ધ ગતિ ભવ સંસાર ભયમગ્નાનાં પ્રસીદ પરમેશ્વર રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ અસ્ય સમર્ણ મંત્રેણ જન્મ સંસાર વિમુક્તસ્ય વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે શ્રી ભાગવતજી ભગવાને નમઃ ફલ દક્ષિણા સમર્પયામિ બોલીએ ભાગવતજી ભગવાન ભગવાન કી જય ગિરિરાજ ધરણ ધરણ કી જય બાલ કૃષ્ણ લાલ લાલ કી જય સતગુરુ દેવ દેવ કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ મહારાજ કી જય કુળદેવી માત માત કી જય સુરાપુરા દાદાની દાદાની જય પિતૃનારાયણ દેવ દેવ કી જય મહાકાલી માત માત કી જય રામનાથ મહાદેવ મહાદેવ કી જય નમ પાર્વતી પતય પતય હર હર મહાદેવ હર નીચે બેઠેલા બ્રાહ્મણોનું પૂજન જુવારાની અંદર બધા પિતૃઓને યાદ કરી અને બધા પરિવારે જલ પાઈ દેવું દેવસ્ય વાસુતમ બોનેત્ર્ય સર્વભૂત નિવાસો સે શ્રી વાસુદેવ નમોસ્તુતે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ ત્વં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસો તત જયમુદીરયે સચિતાનંદ રૂપાય વિશ્વસ્પત્યા શિવે સર્વાદિ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ શ્રી માતૃભ્યો પિતૃભ્યો નમઃ શ્રી મહાકાલી માતાય નમઃ શ્રી રામના મહાદેવાય નમઃ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનમ જનશલાકયા ચક્ષુરમિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ
तस्मै श्री गुरुवे नमः। ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतांशं रत्नाकल्पोज्ज्वलाङ्गं वर्षमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समंस्तास्तुतमर्गणे व्याघ्रकृत्तिवसानं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। तमे भक्तोना दुख हरनारा शुभ सौनु सदा करनारा हूँ तो मांद मती तारी अकड़ गति ओहो कष्ट काबो दया करीने शिव दर्शन आपो शंभो शरणे पड़ी मागो घड़ी घड़ी कष्ट तापो दया करी शिव दर्शन आपो दया करीने शिव दर्शन आपो। जय शंकर, जय शंकर, जय रामनाथ महादेव, जय रामनाथ महादेव। सारी सृष्टि शिव रूप देखो आपो दृष्टि तेजनो सारी सृष्टि शिव वसो हइये आवी वसो शांति आपो दया दीने शिव दर्शन आपो शंभो शरणे पड़ी
દયા કરીને શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોરી સંગે રાખો સદા ભૂત તોડી. અંગે ભસ્મ સ્મશાનની જોડી સંગે રાખો સદા ભૂત તોડી. હાલે તિલક કર્યું કંઠે રેશ ધર્યું અમૃત આપો. દયા કરીને શિવ દર્શન આપો. શંભો શરણે પડી આવો જય મહાકાલ. પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી. હું તો એક પંથી પ્રવાસી છતાં આતમ કેમ થાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો. દયા કરીને શિવ દર્શન આપો. શંભો શરણે પડી મારું ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન
ब्रज धरण की बाल कृष्ण लाल की सतगुरु भगवान की रामनाथ महादेव की नमः पार्वती पताये। બધા વૈષ્ણવોને વિનંતી કે પોતપોતાની જગ્યા ઉપર બધા બેસી જાઓ. આપના બૂટ ચંપલ છે એ જરાક બારે કાઢીને આવશો અથવા સાઈડમાં મૂકી દેશો એવી બધાને વિનંતી. કથા મંડપની અંદર કોઈ બૂટ ચંપલ પહેરીને બેસશો નહીં. અને જ્યાં સુધી ભાગવતજીનો પાઠ ચાલુ હોય ત્યાં લગીને મહેરબાની કરીને કોઈ વાતું ચીતું ન કરતા. કેટરિંગ સ્ટાફને વિનંતી કે જ્યાં કથાનો પ્રારંભ થઈ જાય એટલા માટે અહીંયા ચા કે પાણી કંઈ ના આપશો, બાર એક ટેબલ ઉપર રાખશો. જે કોઈને ચા પાણી પીવા હશે ત્યાં ટેબલે આવીને પી જશે. બધા મહેમાન આવે તો બધાને વિનંતી કે મહેમાનને બારે મળીને ત્યાર પછી અંદર આવશો. કથા મંડપમાં મહેરબાની કરીને કોઈ વાતું ના કરશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ ત્વં નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસतं જયમુદ્રતે. કાકી વસુદેવં સુતં દેવં કંસી ચારુણ મર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરુ. સચિદાનંદ રૂપાય વિશ્વસ્પતિયાતિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષુ મંગલં
ભયો ભયો સ્ત્રાહીનો દેવી મહાકાલી માતા નમોસ્તુતે મહાકાલી માતા નમોસ્તુતે સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજન કર્દમ ઋષિના આંગણે ભગવાન એક કપિલ મહારાજ સ્વરૂપે જેનું પ્રાગટ્ય થયું જીવનમાં ભગવાને પેલું વેલું કપિલ પ્રાગટ્ય કર્યું તો કપિલ એટલે આપણા જ સ્વરૂપમાં છુપાયેલું જે જ્ઞાન છે એને કપિલ કહે. હૃદયગત આત્માની અંદર જે આપણા છુપાયેલા જ્ઞાનને તમે પ્રગટ કરો એટલે કપિલ ભગવાન છે. નિસંદેહ આપણે સર્વ ભક્તિ કરીએ છીએ, પરિબ્રહ્મ પરમાત્માનું આપણે નામ લઈએ છીએ, પણ અંદરના આત્માની અંદર છુપાયેલું જે જ્ઞાન છે, કપિલ છે, એને આપણે જાગૃત કરી શકતા નથી. સુખ છે, દુઃખ છે, એની વ્યાખ્યાઓ અનેક છે. એ વ્યાખ્યાની અંદર જેમ સમુદ્રની લહેર આવતી હોય અને લહેરમાં આપણે ઉભા રહી તો બહાર ફેંકાઈ જાય અને લહેરના ચક્રાવાની ભીતરમાં આપણે આવી જાય તો આપણે અંદર ઘૂસી જવાય. કપિલ પ્રાગટ્ય છે કે સજ્જનો ખરેખર આપણે બધા ધન્ય છીએ કે ઈશ્વરે આપણને આ માનવ શરીર આપ્યું છે. કાલથી અથવા અત્યારથી આપણે એક બોર્ડ ને દરવાજા પાસે મારવું કે આ છે એ વૃંદાવન ધામ છે. આપણે કોઈ મંદિરે જાય તો ચંપલ પહેરીને જાય છે, તો બની શકે તો અત્યારે ત્યાં બોર્ડ મારી દેવું દરવાજા પાસે કે ચંપલ અહીંયા આગળ ઉતારવા, કે જેને લઈ અને વૃંદાવન ધામની અંદર કોઈ પગરખા પહેરીને આવે નહીં. જોકે અત્યારે તો એક સિસ્ટમ છે ને ઘરની અંદર, રસોડાની અંદર ચંપલ પહેરીને જ બધા ફરતા હોય, કારણ કે પગમાં કેટલી બધી તકલીફો હોય છે. પછી હું એ બી જોઉં છું કે અત્યારના જે બાળકો છે એની અંદર જે સંસ્કારો છે એ પણ પગના ચામડા જેવા કઠણ છે. ડિસ્કો કરે, ડિસ્કો કરાવે. આ ચંપલ, પગરખા. તો વિનંતી એવી બધાને કે આજે જ પ્રશાંતભાઈ આપણે એક બોર્ડ બનાવો, બારે બધા ચંપલ ઉતારીને અહીંયા આગળ પધારે, તો અહીંયા આગળ અમારા રાજુભાઈ કક્કર તેમજ તેમના ધર્મપત્ની પધાર્યા છે, તો અમારો રૂપારેલી પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. ચૌદ બ્રહ્માંડનો નાયક
કપિલ સ્વરૂપી જેનું પ્રાગટ્ય કરદમ ઋષિના આંગણે છે. વળી આજે મારો 14 બ્રહ્માંડનો નાથ મહાદેવજી પણ હમણાં પધારશે, જેની અંદર મેં તમને ગઈકાલે જ કીધેલું કે હું પ્રશ્નો પૂછતો હોઉં અને એનો જવાબ મને આપતા હોય એને હું ધર્મ સ્વરૂપી પુસ્તકો અહીંથી એક ભેટ સ્વરૂપી આપતો હોઉં. પણ એની અંદર અમારા આજ દિવસ સુધી મારા કાકા અમારા મનુભાઈ મનુલાલભાઈ મજીઠિયા જેવો મને એમ કહેતા કે દાદા તમે પ્રશ્ન પૂછજો, જવાબ આપે એને ભેટ મારા તરફથી આપજો, એવા મારા મનુભાઈના દીકરા ચેતનભાઈ અહીં આગળ પધાર્યા છે. અને એને મને કીધું કે ઈ પરંપરા ચાલુ રાખો દાદા, અને આપણે પુસ્તકો બધાને જ્ઞાન સ્વરૂપી ભેટ આપશું. તો આજે ચેતનભાઈ આજ મારી પાસે પુસ્તક મૂકી ગયા છે શિવ પુરાણનું. તો જેઓના પ્રશ્ન સાચા પડશે એને હું અહીંથી પુસ્તક ભેટ આપીશ. કારણ કે જીવનમાં એમ કે છે કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો ને ત્યારે નંદ બાબાએ એક બ્રાહ્મણને 10,000 ગાયો દાન આપી હતી. તો જેનો બાપ ધર્માત્મા હોય એના દીકરા ધર્માત્મા જ થાય, એમાં કોઈ સંદેહ નથી. બાપે કઈ કર્યું ન હોય તો શું કરે? અને ખરેખર વસ્તુ એવી છે ભાઈ યોગેશભાઈ કે મારી ફૈબા ઉર્મિલાબેન જેને આજે પ્રભુચરણને પ્રાપ્ત થયા આજે 25મું વર્ષ થયું. વિચારી ઈ મારી ફઈ અને મારા ફુવા ભગવાનજીભાઈ ના આશીર્વાદ કે જેઓ આજે 2 દીકરાઓ રામ અને લક્ષ્મણ, અમારા યોગેશભાઈ વિજયભાઈ, એમને ત્યાં 2 દીકરા અમારા પ્રશાંતભાઈ, અમારો લાલો કાનો, કે જેઓએ આજે 71 પેઢીને તારવા માટે થઈ અને શ્રીમદ ભાગવતજીને એના આંગણે તેડાવ્યા છે. અને આજે 14 બ્રહ્માંડનો નાથ મહાદેવ આજે એના આંગણે પધારી અને અહીંયા આગળ ત્રાંડવ નૃત્ય કરશે. કેવડો અનેરો આનંદ! તો ખાલી આપણે ત્યાં બેનો બેઠા છે એને પણ વિનંતી કરીએ કે આવે એને કહેજો કે ચંપલ ત્યાં ઉતારી ના આવે, કોક 2 જણાને બેહાડી દો. તો જીવનની અંદર એમ કે છે કે કપિલ ભગવાન છે, એ એક જ્ઞાનનું સ્વરૂપ છે કે જેઓએ સાંખ્ય શાસ્ત્રની રચના કરી, પોતાની માતાજીને આ સંસાર બંધનમાંથી મુક્ત કર્યો. જીવનમાં સંસાર में सरसव रहे અને મન મારી પાસ. કિસજનો સંસારના દરેક કાર્ય પૂર્ણ કરવા એ જ આપણા મનુષ્યનું કર્તવ્ય છે, એ જ આપણું આ ધર્મ છે. પણ કર્મ કરતા કરતા પણ પ્રભુ ભજન કરી લેવું, પ્રભુના ગુણાના વાદનું કીર્તન કરી લેવું અને પ્રભુમય બની જવું, એ જ આપણા જીવનની મોટામાં મોટી સાર્થકતા છે. કે સજ્જનો, સાંખ્ય શાસ્ત્રનો પહેલો ઉપદેશ છે કે જીવનમાં ભગવા કપડા પહેરી લેવાથી કોઈ સત થઈ શકતું નથી. બાલ ઉપર તિલક કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતું નથી.
ધોતી અને જબો પહેરવાથી કોઈ શાસ્ત્રીજી બની શકતું નથી. અનેક જાતના ઘરેણા પહેરવાથી કોઈ વિષ્ણુ બની શકતું નથી. કે સજ્જનો, જલાબાપાનો વિચાર કરીએ. ગમે એ ફોટો તમે જલારામ બાપાનો જોવો, ક્યાંય એને ભગવા કપડા પહેર્યા નથી. એક સફેદ ચોયણી અને સફેદ અંગરકું નાખી અને જલાબાપાએ રામને ટુકડો કરી લીધો હોય તો એનો એક જ અર્થ છે કે એક ટુકડા રોટલાની અંદર એને રામને ટુકડો કરી લીધો. આનું નામ સંત કહેવાય. ભગવા કપડા પહેરવાની જરૂર જ નથી, પણ આપણું જે હૃદય છે એને ભગવાનના નામથી રંગી લેવાની જરૂર છે. અને જલાબાપા સંત બની ગયા, ઈ એમને બની ગયા. આજે ખાલી તમારી એક હોનાની વીટી ખોવાઈ ગઈ હોય અને એમ કહો કે જલાબાપા મારી વીટી મને મળી જાય ને તો હું તમને એક દીવો કરીશ. આમ ગાડલું ખોલો ને એટલે નીચેથી વીટી નીકળે, એનું નામ જલારામ છે. ઈ સંત છે. ઈ સંતની વ્યાખ્યા, સંતની ઉપમા, સંત ધર્મ પાલન અને સદાવ્રત એ પોતાનું જીવન છે. જલાબાપાને ત્યાં આજ તો આપણે બધાને ખબર જ છે કે અહીંયા પાય પૈસો ધરાતો નથી, અને છતાંય આજે બી ત્યાં લાખો માણસો જમી અને પોતાનું અંતરને ઠારે છે. તો વિચાર કરીએ કે એને તો ભગવા કપડા પહેર્યા નથી, એને સંન્યાસ ધારણ કર્યો નથી, અને ઘરમાં બેસીને ખાલી રામના નામનું ભજન કરી અને રામને ઢુકડો કરી લીધો. આનું નામ સંત સુરવીર કહેવાય. એમને એમ નથી બનાતું. તો સાંખ્ય શાસ્ત્રનો પ્રથમ ઉપદેશ કે બસ જીવનમાં લોકોનું કલ્યાણ કરવું, લોકોને આપણે જમતા હોય એમાંથી ટુકડો રોટલો જમાડી અને રાજી થવું. આ પ્રથમ ઉપદેશ છે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશની અંદર એમ કીધું કે રાજા પરીક્ષિત એને વિચાર આવ્યો કે મારા પૃથ્વીની પરિક્રમા કરવી છે. પરીક્ષિત મહારાજ સુંદર મજાનો રાજવી વેશ ધારણ કર્યો, પૃથ્વીની પરિક્રમાની શરૂઆત કરી. એવામાં એક પુરુષ છે, એ હાથમાં તલવાર લઈ અને ગાયની પાછળ દોટ મૂકે છે. પરીક્ષિત મહારાજની દ્રષ્ટિએ પડ્યું કે આ મનુષ્ય છે કે કોઈ અધમ. પોતાનો જે રથ છે એની ઝડપ થોડીક વધારી અને રથમાંથી કૂદકો મારી એ પુરુષના હાથમાંથી તલવાર ખેંચી અને મારવા જાય ત્યારે એ પુરુષ છે એ પરીક્ષિત મહારાજના ચરણમાં પડી જાય કે મહારાજ મને મારશો નહીં. પરીક્ષિત મહારાજ કહે કે તું કોણ છે? તો કે મારું નામ કળિયુગ છે અને ધર્મ સ્વરૂપી ગાયની પાછળ હું પ્રહાર કરું છું, મને મારશો નહીં. પરીક્ષિત મહારાજ કહે કે તું મારું રાજ્ય છોડી અને તું ચાલ્યો જા તો હું તને નહીં મારું. કે મહારાજ હું ક્યાં જાઉં?
કંઈક સ્થાન આપો. પરીક્ષિત મહારાજ ધર્માત્મા છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે. એને કીધું કે માગી લે, હું તને 4 સ્થાન આપીશ. ઈ કળિયુગે પેલું જ વેલું સ્થાન છે. એમ કીધું કે મને સુવર્ણમાં આપો, સોનામાં. પરીક્ષિત મહારાજ કહે કે તો થાસ તું જા. બીજું સ્થાન મને વ્યભિચારી સ્ત્રીઓમાં આપો. પરીક્ષિત મહારાજ કહે કે તો થાસ તું. ત્રીજું સ્થાન મને મદિરા અને જુગારમાં આપો. તથાસ્તુ. અને ચોથું સ્થાન અનીતિ અને અધર્મમાં આપો, કે જ્યાં ધર્મ નથી ત્યાં મારું સ્થાન. પણ તથાસ્તુ કીધા વેત જ એમ કે છે કે પરીક્ષિત મહારાજ જે સોનાનો મુગટ પહેર્યો હતો એની અંદર કળિયુગે પ્રવેશ કરી લીધો. આપણને એમ થાય કે ભાઈ સોનું કઈ થોડું કળિયુગ હોય એમ, પણ અનીતિથી ખરીદેલું જે સોનું છે એ કળિયુગ છે, અને નીતિ ન્યાય અને ધર્મથી ખરીદેલું જે સોનું છે એ માં લક્ષ્મીજીનું સ્થાન છે. એ લક્ષ્મીજી છે. સોનાના પ્રકાર 2, મનુષ્યના ભાવ 2 અને મનુષ્યના સ્થાન 2. કળિયુગમાં 2 ગ્રહ પૂજાય કે તાત્કાલિક આપણને ફળ આપે. એ 2 ગ્રહ એવા છે કે એક શનિ મહારાજ અને એક મંગળ મહારાજ. શનિ અને મંગળ. શનિ છે એ સૂર્ય પુત્ર છે અને મંગળ છે એ આ પૃથ્વીનો પુત્ર છે. 2 માતાજી, એક મહાકાળી માતાજી અને એક મેલડી માતાજી. મહાકાળી માતાજીનું ખાલી સ્મરણ કરી અને ઘરની બહાર નીકળો એટલે તમારું કામ તરત પૂર્ણ થઈ જાય. કળિયુગના 2 દેવ બળવંતા, એક ગણપતિ મહારાજ અને એક મારા હનુમાનજી મહારાજ. તરત જ ફળ આપે. કળિયુગના 2 મનુષ્ય બળવંતા, એક સુરવીર અને એક ધનવાન. જેની પાસે બળ છે એ આગળ વિયો જાય અને જેની પાસે ધન છે એ આગળ વિયો જાય. મારા જેવો બિચારો પાછળ વિયો જાય. ગિરિરાજ કારણ કે આપણી પાસે 2 નહીં ને, એમ નથી બળ કે નથી ધન, તો કરવું શું? મોન્ટુ મહારાજ પાસે 2 છે. ઈ બળવાની છે, ધનવાની છે. આપણે કેવું પડે કે દાદા 500 દેજો. ગિરિરાજ એટલે ઈ કળિયુગના આ પ્રભાવો છે. તો આ બાજુ સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં પરીક્ષિત મહારાજને 4 સ્થાન આપ્યા. કળિયુગ છે એને સુવર્ણમાં સ્થાન મેળવી લીધું. ત્યાંથી આગળ ચાલ્યા. પરીક્ષિત મહારાજને પાણીની તરસ લાગી કે જલ મળતું નથી. ચારે બાજુ દ્રષ્ટિ કરે. એવામાં એક ઋષિ મહારાજની, શ્રમિક ઋષિ, એની ઝૂંપડી છે. ત્યાં આવ્યા. ઋષિ મહારાજ તો તપની અંદર એકદમ મગ્ન છે, સમાધિ અવસ્થામાં છે. પરીક્ષિત મહારાજ કહે કે મહારાજ મને જલ પીવું છે, પાણી પીવું છે, તરસ લાગી છે. ઋષિ મહારાજ સમાધિ અવસ્થામાં રથથી નીચે ઉતરે. ઋષિ મહારાજની પાસે જાય. ઋષિ મહારાજ તો એકદમ સમાધિ અવસ્થામાં છે. પોતાના શરીરનું એને કોઈ પણ પ્રકારનું ભાન નથી અને એનું જે મન છે એનું
એનું બુદ્ધિ છે, એનું ચિત્ત છે એ પરિબ્રહ્મ પરમાત્માના એકાગ્ર અંદર સ્થિત છે. પરીક્ષિત મહારાજને ક્રોધ ચડ્યો કે સાંભળતો નથી. એને પોતાના પગ વડે કરી અને એ ઋષિ મહારાજને લાત મારી. લાત તો મારી, પણ પોતાના મુખારવિંદમાંથી એ ઋષિ મહારાજને અપશબ્દ પણ મીંડા બોલવા. આને સમાધિ અવસ્થા. પણ પછી બાજુમાં એક સર્પ મરેલો પડ્યો હતો. એ સર્પ ઉઠાવી અને એને ઋષિ મહારાજના કંઠમાં ભેરવી દીધો. બહુ સમજવા જેવું કે જીવનમાં નાનકડી એવી ભૂલ હોય ને, નાની એવી, એ મગર મચ્છનું સ્વરૂપ ધારણ કરે. એ આને કહેવાય કે આપણું આખું જીવન છે એ જીવનને વ્યર્થ ખાલી એક નજીવી ભૂલ કરી શકે. ખાલી સ્વબુદ્ધિ આચરણ, સ્વકર્મ આચરણ, ખાલી તમે તમારી બુદ્ધિથી જ વિચાર કરો કે આપણે કયા પદ ઉપર છીએ અને કયા પદ ઉપર આપણે જવાનું છે અને કયું પદ આપણને ક્યાં લઈ જશે. સ્વબુદ્ધિ આચરણ. તે સમયે પરીક્ષિત મહારાજ મરેલો સર્પ પહેરાવી ઋષિ મુનિને અને ચાલ્યા ગયા મહેલમાં. પણ મહેલમાં જઈ અને પોતાનો ખાલી એક મુકટ ઉતારી અને નીચે મૂકે ત્યાં તો એને પસ્તાવો થઈ ગયો. ઓહો, મેં શું કર્યું? તરત જ પોતાના સર્વસ્વ ને ત્યાગ કરી અને દોટ મૂક્યો કે મારેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ સમય શ્રમિક ઋષિનો જે બાળક છે એ ત્યાં આવીને જુએ એના પિતાજીના કંઠમાં એક મરેલો સર્પ જુએ ત્યારે એ બાળકને ક્રોધ આવ્યો. હાથમાં કમંડલ છે, કમંડલમાંથી જલ લઈ અને ઈ બાળક શ્રાપ આપે છે કે મારા પિતાજીના કંઠમાં જેને મરેલો સર્પ પહેરાવ્યો છે એને 7 જ દિવસમાં તક્ષકના દંશ આપશે. આકાશ અને પાતાળ મીંડું ગાજવા. શ્રમિક ઋષિ છે એની સમાધિ છૂટી જાય, ઉભા થઈ જાય કે બેટા ત્યાં શું કર્યું? ત્યારે એ દીકરો ખાલી એટલું બોલે છે કે પિતાજી તમારા કંઠની અંદર તો જુઓ. શ્રમિક ઋષિ પોતાના કંઠમાંથી સર્પને બાજુમાં મૂકી કહે કે બેટા આ તો મરેલો સર્પ છે. પિતાજી જેને તમને પહેરાવ્યો છે ને એને મેં શ્રાપ આપ્યો છે. શ્રમિક ઋષિ એકદમ ઉભા થઈ પોતાના દીકરાને પોતાની ગોદમાં બેસાડે છે.